नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोई सवसाहूणम् मोक्षमार्गस्य नेतारं भीतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये गुरुवः पान्तु नो नित्यं ज्ञानदर्शननायिका चारित्राणार्वगम्भीरा मोक्षमार्गोपदेशिका देवादिदेव एक अजराट विश्व वंदनीय भगवान महावीर स्वामी की परम पूज्य मुनिकुंजर ज्येष्ठाचार्य श्री आदिसागर आचार्य महावीर कीर्ति आचार्य श्री विमल सागर जी महामुनि राजनी परम पूज्य युग श्रेष्ठ तपस्वी सम्राट आचार्य भगवान श्री सन्मति सागर जी महाराजनी अत्रे विराजमान साक्षात आचार्य परमेष्ठी बोलिए परम पूज्य चतुर्थ पट्टाधीश चर्या चक्रवर्ती राष्ट्र संत राष्ट्र गौरव वर्तमान के वर्धमान आचार्य भगवान श्री सुनील सागर जी महाराज की अहिंसामय परमो जैन धर्म की तारे द्वारे आवीने कोई तारे द्वारे आवीने कोई खाली हाथ जाए ना करुणा निधान करुणा निधान करुणा निधान करुणा निधान આજે એવો શુભ પ્રસંગ છે કે જ્યાં આ મેઘરજમાં આવા મહાન તપસ્વી અને અહિંસાનું પરિપૂર્ણ પાલન કરનારા કરુણા નિધાન આચાર્ય ભગવાન તેઓના વિશાળ સંઘ સાથે સંતોના સમુદાય સાથે આજે આ મેઘરજની ધરતી પર તમારા વચ્ચે તમારા પર એટલી કરુણા રાખીને અને તમારા આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, કેવી રીતે તમારે જીવનનું ઉત્થાન થાય તે માટે અહીંયા બિરાજમાન છે. તે આપનું બધાનું પરમ સૌભાગ્ય છે. આજે અહીંયા તમારા આ પ્રાંગણમાં આટલા બધા સંતોનો આહારચર્યા એટલે ભોજનની ક્રિયાને શું કહેવાય? આહારચર્યા. તો એ આહારચર્યા થઈ અને એ આચાર્ય ભગવાનની કરુણા છે. તેઓ તો તપ ત્યાગના માર્ગ પર નીકળ્યા છે. બધા જ પરિગ્રહનું એમની પાસે કોઈ સામાન નથી, કોઈ એમના માટે કંઈ એમના સ્વામિત્વમાં કોઈ વસ્તુ નથી. તેઓ નિર્ગ્રંથ અવસ્થામાં પૂર્ણ દિગંબર અવસ્થા, જેના શરીર પર એક ધાગો પણ કપડું નથી, તો તેઓનું બીજું તો શું હોય? તો એવા નિર્ગ્રંથ તપસ્વી મહાન જ્ઞાની સાધક, તેઓનો ઉપકાર છે આપણા પર અને એવી કરુણા કરીને અહીંના શ્રાવકો કહો કે સાથે ચાલનારા શ્રાવકો કહો, તેઓ પર ઉપકાર કરીને તેઓએ અહીંયા આપણે આહારદાન કરીએ અને આપણા જીવનમાં પુણ્ય કમાઈએ તે માટે તેઓએ આપણને લાભ આપ્યો. તમે લોકો જ્યારે બી નિવેદન કરવા, તમે બધા જ્યારે અહીંયા જ્યારે સાધુ સંતો આયા ત્યારે તમે લોકોએ શું કીધું? મથેણ વંદામી કે જે બી નમોસ્તુ તમે નિવેદન કર્યું અને પછી કંઈક લાભ આપજો એવું તમે માંગ્યું ને, તો એ લાભ આપવા જ અહીંયા મેઘરજની ધરતી પર આવ્યા. અને જે આહારચર્યા થઈ તેઓ તમે જોયું, અહીંયા બધા શ્રાવકો ભેગા થઈને જમવાનું બનાવતા હતા. તો તેઓ શ્રાવક પોતા માટે જમવાનું બનાવતા હતા અને એમાંથી પછી અતિથિનો સંવિભાગ, આ બધા કોણ છે? અતિથિ કહેવાય. કેમ? મેઘરજમાં પહેલાથી બુકિંગ હતું કે આટલા બધા સાધુ આવશે ને તમને ફોન આવ્યો તો
કે અમે આવવાના છે, અમારા માટે જમવાનું બનાવીને રાખજો? એવું નતું ને. તમારા ઘરે મહેમાન બી અચાનક આવી જાય ને કોણ કહેવાય? જેની તિથિ નિશ્ચિત ના હોય, અચાનક જેઓનું આગમન થાય તેને કોણ કહેવાય? અતિથિ કહેવાય. અને તેવા અતિથિ સ્વરૂપે આવા મહાન આચાર્ય અને આવા સંતોનું આગમન થાય તો ત્યારે અહીંયા જે આહારચર્યા થઈ ને, એવી રીતે જ તમે લોકોની કેવી ભાવના હોય કે અમને કંઈક લાભ મળે, એવા એવા કેટલાક બીજા શ્રાવકો બી છે જેઓને એવી મન થાય કે આપણને જ્યારે સાધુ નગરમાં આવશે ત્યારે તો લાભ મળે, પણ જ્યારે આપણને સાધુ નગરમાં ના આવે અને ત્યારે પણ દાન કરવાનો લાભ લેવો હોય અને ગુરુજીઓની જે ગુરુજી હોય કે સંતો હોય એનું વિશેષ રૂપ સે સેવાનું વિશેષ રૂપથી અવસર ક્યારે મળે સેવા કરવાનો, આપણે કેવી રીતે વૈયાવૃત્તિ કરી શકીએ? તો તેઓ આ રીતે સ્વયં ઉપસ્થિત રહીને તેઓ પોતા માટે ભોજન બનાવે. હવે એ લોકો સેવામાં અહીંયા આવે ઘર છોડીને, તો એમને તો જમવું પડે કે નહીં? તે ક્યાં જમે? વારે વારે કોઈના ઘરે જવું એના કરતા એ પોતે બી જમવાનું પોતાના દ્રવ્યથી બનાવે અને એમાંથી જ મારા દ્રવ્યોનું સદુપયોગ કેવી રીતે થાય? જ્યારે હું એને સત્પાત્રને દાન કરું. તો એવી ભાવના સાથે અહીંયા આવીને આ સાધુ સંતોનું કોઈ સ્વામિત્વ નહીં, તેમના ઉદ્દેશથી આહાર ના બનાવવામાં આવે. ભોજન એમના ઉદ્દેશથી નથી બનાવ્યું કે આજે આ સાધુ માટે કે આમના માટે, ના, બધા શ્રાવકોએ પોતા માટે સ્વયં માટે જમવાનું બનાવ્યું અને એમાંથી પોતાના કલ્યાણ માટે અને પોતાના એક પુણ્યાર્જન માટે શું કર્યું? અતિથિ સમવિભાગ, એનું એક વિભાજન કર્યું અને એનાથી પછી દાન કરીને આ પ્રાંગણને પવિત્ર કરવામાં આવ્યું. કેટલો મોટો સૌભાગ્ય! આપણે રોજ પોતા માટે ભોજન બનાવીએ, ભોજન બનાવવામાં ચૂલો જલાવવો પડે, ગેસ ચલાવવો પડે, પાણી આપણે બધું કેટલું પાપ થાય, પણ એ હિંસાના કારણે પણ પાપના કારણે પણ આવા પવિત્ર જીવન જીવવાવાળા સાધુ સંગતોની આપણે સમાગમ થાય તો એ જ પાપની ક્રિયા કઈ ક્રિયા બની જાય? પુણ્યની ક્રિયા બની જાય. એ જ ભોજન આપણે કરતા હોઈએ રોજ અને એમાંથી આપણે આવી રીતે દાન કરીએ તો એવી રીતે આજે આ પરમ સૌભાગ્ય અહીંના ક્ષેત્ર માટે આચાર્ય ભગવાનની એક બહુ સરસ રચના છે, એક ભજન લખ્યું છે એમને, મેઘ ગુરુદેવ કે ચરણ પખાર લો. મેઘ એ શું કહે છે? એમની શું ભાવના છે કે મેઘ, આપણે કેટલું જળ આપણા હાથમાં એક લોટો જળ હે ને, એક લોટો હોય કાં તો એક બહુ તો કલશ, એટલું લઈને આપણે જલ પગાર, પણ કેટલી ઉદાર ભાવના મેઘ. આજે સવારે માતાજીએ પ્રવચનમાં કીધું હતું ને કે અગર એક કુવામાંથી એક દેગડો કે એક કલશમાં આપણે લઈએ તો કેટલું પાણી આવે? આટલું પાણી આવે. અને જ્યારે મેઘ વરસે તો કેટલું બધું પાણી થઈ જાય હે ને. એવી રીતે જ આપણે પણ આપણે એમના ચરણને કેવી રીતે પકડ, એમની ચરણોની રજ એટલે શું? ધૂળ, માટી. તો એ મેઘથી રજને પવિત્ર કરવાની. કઈની? મેઘરજના રજ. કોની? મેઘરજની રજને પવિત્ર કેવી રીતે કરવાની? મેઘરૂપી આપણી ભાવનાઓને, એટલી બધી ભાવનાઓથી એમના ચરણના સાનિધ્યને પૂજવાના અને એમના ચરણથી પછી એમની જે ચરિત્ર આટલું પગે પગે ચાલીને કોના માટે આવ્યા? આપણા માટે આવ્યા. સીધા બી જઈ શકતા હતા, અહીંયા ના રોકાતા, તે તો આગળ વધી જતા, પણ અહીંના શ્રાવકોને અહીંના ઉત્સાહ 2-2 કિલોમીટર સુધી બી તેઓ લેવા આવ્યા અને પછી નિવેદન કર્યું કે આપના ચરણ ક્યાં પડે? આપના ચરણોની રજ અમને, તમે તમારા ચરણોની રજ આપો અને અમે મેઘ જેટલી ભક્તિ તમારા માટે વરસાવીએ તો પછી શું થશે? પુણ્યનો ભંડાર, અપાર વૃષ્ટિ થશે અને એ પુણ્યના સહાયકથી, એ પુણ્યના સહયોગથી અમે અમારું જીવન ઊંચું ઉઠાવી શકીશું. અમને બધાને આશ્ચર્ય થતું હશે ને કે આવી રીતે કેવી રીતે આટલી ગરમી છે અને આટલું એક જ 24 કલાકમાં એકવાર ભોજન પાણી લઈને કેટલી કઠોરતમ તપસ્યા. પણ એ કઠોર તપસ્યા કારણ કે તેઓએ બોધ લીધો છે જીવનમાં કે જે કંઈ બી છે તે મારા કલ્યાણ મારે કરવાનું છે. આ મનુષ્ય પર્યાય મને પ્રાપ્ત થઈ છે તે વારે વાર મને મળશે નહીં અને સંયમનું પાલન ક્યાં થઈ શકશે? માત્ર મનુષ્ય ગતિમાં જ થઈ શકશે. દેવ બની જઈશું તો બીજા બધા ભોગો તો મળશે પણ સંયમ નહીં મળે. ને સાચું ધન, સાચી સંપત્તિ મનુષ્ય પર્યાયમાં શું છે? સંયમ જ છે હે ને. તો એવી રીતે આ સંયમના ઉત્કૃષ્ટ પાલન કરનારા ઉત્કૃષ્ટ રૂપે તેઓ નગ્ન અવસ્થામાં કેમ રહે? સંયમનું પાલન કરવા.
કે મારા નિમિત્તથી કોઈ પણ ના કપડા હોય તો પછી માંગવું પડે. આ અયાચક વૃત્તિ એ વાળા હોય, કોઈ દિવસ કશું કોઈના પાસેથી માંગે નહીં, જેની માટે માંગવું પણ મરવા બરાબર હોય. કેવું હોય? તમારી પાસે કઈ માંગ્યું? આજે અહીંયા આયા તો તમારી પાસે કઈ માંગ્યું? કોઈએ પણ કઈ માંગ્યું? એ ગુરુનું અનુશાસન છે. અને ગુરુ પણ એવા અનુશાસનમાં જીવે, કોઈની પાસે કઈ અપેક્ષા નહીં રાખવી, કોઈ માંગવું નહીં કે અમને આટલું મોટું ભવન આપી દો, પછી કંઈક બીજી બી જગ્યા આપો, આવું બી કરી દો, તેવું બી કરી દો, કંઈ જ નહીં. જેવી વ્યવસ્થા શ્રાવક કરે તેમાં સમાવી જવું. તમે જોયું આટલા જ પ્રાંગણમાં આટલા બધા સંતો એક સાથે આવી ગયા. એક સાથે આપણે કંઈક પ્રસંગ હોય ને તો આપણે કેટલી બધી વસ્તુ બુક કરવી પડે. આ ઘર બી બુક કરવું પડે, આ ઘર, કારણ કે આટલા બધા મહેમાન આવવાના છે. પણ આ મહેમાન કેવા? ના કઈ માંગે, ના કઈ બોલે, ના કશું કે. જેમ તમે જે વ્યવસ્થા કરો તેમાં પોતાને સમાવી, એટલી ક્ષમતા અને એટલી નિષ્ફળતા, એવું સંયમપૂર્વક જીવન જીવે તો એમના જીવનથી આપણે શું સંદેશ લેવાનો? કે એ બિલકુલ કશું ના વાપરીને પણ આટલા સુખી રહી શકતા હોય, તો આપણી પાસે જેટલું છે એટલામાં પણ આપણે સંતોષ માનીને આનંદથી આપણું જીવન જીવી શકીએ કે નહીં? બહુ વધારે લોભ લાલચ વૃત્તિ ન હોય. ગમે તે પુરુષાર્થથી હું પૈસા કમાવી લઉં અને પાપ વૃત્તિથી પણ પૈસા કમાવીને મારી ઈચ્છાઓ પૂરી કરું, એવું નહીં. ઈચ્છાઓ વગરનું પણ જીવન આનંદિત હોઈ શકે કે નહીં? તમારી સામે સાક્ષાત ઉદાહરણ છે કે નહીં? છે. મહેમાન આવે તો કેટલી વ્યવસ્થા કરવી પડે, અને પાછા આવે તો જાય ત્યાં કંઈક લઈને જાય, કંઈક આપવું પડે ને, એમને ગિફ્ટ આપવી પડે આપણા ઘેર આયા હોય તો. પણ આ મહેમાન તો એવા છે કે તમારી પાસે કશું લઈને નહીં જાય, પણ તમે જેટલી ભાવના ભાવી હશે ને એનાથી 1000 ગુણા વધારે તમને આપીને જ જશે. શું આપીને જશે? તેઓનો આશીર્વાદ. આપણે સાચા ધર્મનો મર્મ, સાચા ધર્મની શૈલી, આ બધું બહુ જ પુણ્યના સૌભાગ્યથી મળે. એક સાધુના દર્શન બી બહુ દુર્લભ છે. ત્યાં આટલા બધા સાધુ સંયમીઓના દર્શન આપણા માટે, તેમના મોઢાથી તમે માંગલિક સાંભળશો. તે માંગલિક, તેમના ઉપદેશ એ સ્વયં મંગલ છે, તેમનું જીવન જ મંગલ છે. આપણે બોલીએ કે નહીં? શું બોલીએ? ચત્તારી મંગલમ. બોલો, તમે બધા બી બોલો, તમને પણ આવડતું હશે. બોલો, ચત્તારી મંગલમ, સિદ્ધ મંગલમ, કેવલી પન્નતો. તેમાં કોણ કીધું? અરિહંત અત્યારે છે સાક્ષાત અરિહંત છે ના. સિદ્ધ દેખાય આપણે? સિદ્ધ છે અહીંયા? નથી. કોણ છે અહીંયા સાક્ષાત વિરાજમાન? માત્ર ને માત્ર મંગલ સ્વરૂપ સાક્ષાત કોણ છે? સાધુ પરમેષ્ઠી. સાધુમાં જ આચાર્ય ઉપાધ્યાય સાધુ આવી ગયા. તો સાક્ષાત મંગલ સ્વરૂપ કોણ છે આપણી સામે? અત્રે વિરાજમાન. એને અરિહંત ઉપાધ્યાય, આચાર્ય ઉપાધ્યાય સાધુમાં પણ સૌથી ઉત્કૃષ્ટ પદ પર કોણ? આચાર્ય પરમેષ્ઠી. આચાર્ય પરમેષ્ઠી એટલા ઉત્તમ મંગલ રૂપે, હે કે નહીં? મંગલ બી છે, ઉત્તમ પણ છે, અને સાચું જેની શરણ પ્રાપ્ત કરવા યોગ્ય બી છે. કોણ છે? આપણા વચ્ચે અત્યારે આચાર્ય ભગવાન. અને તે જ આપણે ધર્મનો મર્મ શીખવાડશે ને, એટલે આટલા માટે આપણા વચ્ચે અહીંયા આવ્યા છે ને શાસ્ત્રોના ગુણ, આટલા મહાન જ્ઞાની આચાર્ય તમારી સામે બેઠા છે. તેઓની એક બહુ મોટી વિશેષતા છે કે તે જેઓ જે પ્રાંતમાં જાય, આ લગભગ ભારતના દરેક પ્રાંતમાં તેઓએ વિચરણ કરી ચૂક્યા છે. પેદલ પગ વિહાર કરીને હજારો કિલોમીટરની યાત્રા કરવાની, ઉદ્દેશ સાથે જ જવાનું, વગર કામનું ચાલવું પણ નહીં. અત્યારે પંચ કલ્યાણક નિમિત્તે ઈડરમાં જઈ રહ્યા છે. એક અહીંયા હમણાં પીઠ ત્યાં સંતરામપુર પંચ કલ્યાણક કર્યું, પ્રાણ પ્રતિષ્ઠા, અને પછી હવે ત્યાંથી હવે ઈડરના શ્રાવકોએ નિવેદન કર્યું તો એના માટે ત્યાં જશે. વગર કામનું વિચરણ ના કરે. અને આવા ઉદ્દેશ સાથે બી સમસ્ત આખું ભારત જેઓએ વિચરણ કરી લીધું અને દરેક પ્રાંતમાં ગયા, અને જે પ્રાંતમાં જાય ને તે પ્રાંતની ભાષામાં તેઓ વ્યાખ્યાન આપે, પ્રવચન કરે. એટલી મોટી વાત છે ને, એટલી મોટી વિશેષતા. અને તેઓની ઉંમર માત્ર 19 વર્ષમાં તેઓએ સંયમ ગ્રહણ કર્યું હતું. બાલ બ્રહ્મચારી છે, કોઈ વિવાહ આદિ નથી કર્યો, અને માત્ર 19 વર્ષની ઉંમરમાં તેઓએ આ મુનિઓના મહાવ્રત અંગીકાર કર્યા. મુનિ બનીને સંયમ જીવન અંગીકાર કર્યું, અને પછી ગુરુચરણમાં રહીને અધ્યયન કરતા કરતા તેઓની અત્યારે જેટલી ઉંમર છે ને તેનાથી 3 ગણા વધારે શાસ્ત્ર તેઓએ સ્વયં રચી લીધા છે. અને 1-2 ભાષામાં નહીં, અનેકો ભાષા. પ્રાકૃત જે સૌથી પ્રાચીન ભગવાન આદિનાથની જે
એ લોકો જે બોલતા હતા, પ્રાચીનતમ ભાષા, સૌથી જૂની ભાષા કઈ કહેવાય? પ્રાકૃત. તમને આવડે પ્રાકૃત ભાષા બોલતા? અરે આવડે, હમણાં તો તમે બોલ્યા, નમોકાર મંત્ર બોલો છો કે નહીં? એ શેમાં છે? પ્રાકૃત ભાષા. ચત્તારી પાઠ બી હમણાં બોલ્યા ને, તો શેમાં છે? પ્રાકૃત ભાષા. તેઓના વિદ્વાન મહાજ્ઞાની આચાર્ય કોણ? કુંદ હતા. તેઓ પછી સર્વપ્રથમ અત્યારના કાળમાં, જે વર્તમાન કાળમાં કોઈ પ્રાકૃત ભાષા પર જેને કામ કર્યું અને સ્વયં એ ભાષામાં ગ્રંથોને લખ્યા, એવા આચાર્ય સુનિલ સાગરજી મહારાજ, આચાર્ય મહાન જ્ઞાની આપણા વચ્ચે, આપણું આટલું મોટું સૌભાગ્ય. અને એવા પ્રાકૃત, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, મહારાષ્ટ્ર, કન્નડ આદિ કઈ ભાષાઓ તેમને આવડે, અને તેઓમાં પણ તેઓએ રચના કરી, અને 10,000 થી પણ વધારે શ્લોક તેઓને યાદ છે, અને તેઓ હૃદય આમ પોતાના જીવનમાં તેઓનું આચરણ પણ છે. આટલા મહાન જ્ઞાની આચાર્ય જ્યારે આપણા વચ્ચે વિરાજમાન હોય, તે આપણું પરમ સૌભાગ્ય માનવાનું. અને તેઓનો ઉપદેશ સાધુના મુખારવિંદથી 2 શબ્દ પણ સાંભળવા મળી જાય ને, ખાલી આશીર્વાદ બી કહી દે તો આપણું જીવન ફલીભૂત થઈ જાય. ત્યાં તો તમને 3 ટાઈમનો સ્વાધ્યાય, સવારે કર્યું વ્યાખ્યાન, બરાબર, પછી બપોરે પણ તમને જ્યારે આહાર પછી તેઓના મોઢેથી માંગલિક સાંભળવા મળ્યું, જ્યારે ભક્તિ કરી રહ્યા હતા, અને હવે પાછો તેઓ ધર્મોપદેશ આપશે. પછી અહીંયા રહીને પ્રતિક્રમણ કરશે, ભક્તિ કરશે, સ્તુતિ કરશે, વંદના કરશે. આટલું બધાથી આ પવિત્રને જે પ્રાંગણને પવિત્ર કરે, તો તેઓના મુખારવિંદથી આપણને આટલા બધા શબ્દ સાંભળવા મળશે. કેટલું મહાન સૌભાગ્ય હોય કે નહીં? પોતાના સૌભાગ્ય માટે એકવાર જોરદાર તાળીઓ વગાડી દો. આ અવસર આપણા જીવનમાં આવ્યો. આવા પૂર્ણ જે ભગવાન મહાવીરની ચર્યા હતી ને, ભગવાન મહાવીર કેવા હતા? તેમની પાસે કંઈ જ ન મળતું, સર્વસ્વ ત્યાગી, નિર્ગ્રંથ અવસ્થા, અને તેઓ જ આ કાળમાં પણ તેઓનું રૂપ ધારણ કરીને ધરતી પર વિચરણ કરવું. ભગવાન મહાવીરને તો ના જોયા, પણ એ મહાશ્રમણ રૂપે આચાર્ય ભગવાન સુનિલ સાગરજી, જે સાચે શ્રમણ રૂપે તેઓ ચરિતાર્થ કરે છે ને. શ્રમણ એટલે કોણ? જે સતત શ્રમ કરે, અને સતત શ્રમ કરી રહ્યા છે ને. શ્રમ તો તમે પણ કરી રહ્યા છો, શ્રમ તો આ પણ કરી રહ્યા છે, પણ આ મહાશ્રમણ કેમ કહેવાય? કારણ કે તેમનો શ્રમ કંઈક ને કંઈક ઉદ્દેશપૂર્વક અને પછી પ્રયોજનભૂત હોય, એનું કંઈક ને કંઈક ફળ નીકળતું હોય. આપણે ગમે તેટલું ફર્યા કરીએ, કોઈ પ્રયોજન છે? સવારે અહીંયા, બપોરે અહીંયા, એનું કોઈ પ્રયોજન નથી, વગર કામનું જ ફર્યા કરીએ. પણ આમના દરેક ક્રિયા, દરેક વચનનું પ્રયોજન હોય. એટલા માટે તેઓની સંજ્ઞા મહાશ્રમણ સાર્થક છે. પૂર્ણ મહાશ્રમણ રૂપે એ સર્વસ્વ ત્યાગી, નિર્ગ્રંથ અવસ્થામાં રહીને પોતાના સંયમ જીવનનું પાલન કરે, અને શિષ્યોને પણ કરાવે, તેમના ચરણમાં આવનારા દરેક જીવનું કલ્યાણ કરે. તે જોવે નહીં કે આ કોણ બેઠું છે. અને આમ પણ એમાં વિશેષ રૂપથી આચાર્ય સુનિલ સાગરજી મહારાજજીને તો સમન્વય સંત રૂપે તો દરેક જન જાણે. એમ ચાહે શ્વેતાંબર પંથના લોકો હોય, કે તેરા પંથના લોકો હોય, કે દિગંબર પંથના હોય, જે પણ, કે આ પછી જૈન હોય, અજૈન હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ સમાજ, કોઈ પણ પોતાની આમનાએ કે કોઈ પણ ધર્મમાં આસ્થા રાખનારું વ્યક્તિ હોય, તેઓના ચરણોમાં નતમસ્તક થાય છે. કેમ? કારણ કે તેમના આભામંડળમાં એટલો પ્રેમ અને કરુણા અને સ્વીકાર ભાવ છે કે કોઈ મોટાથી મોટું વ્યક્તિ આવે, કે નાનાથી નાનું બાળક આવે, કોઈ શાસન પ્રશાસનથી આવે, કોઈ પદાધિકારી આવે, કે સામાન્ય કોઈ પણ વ્યક્તિ આવે, તેઓને એટલો સ્વીકાર ભાવ, એટલું વાત્સલ્ય, એટલું પ્રેમ, અને સાચા ધર્મથી જોડવાનો ઉદ્દેશ. કોઈ માંગવાની વૃત્તિ નહીં કે આ કોઈ કરોડપતિ આવી ગયું તો અમારા કોઈ તીર્થ માટે તમે દાન કરી દો, કે અમારે આટલો મોટો સંઘ છે તો તેની વ્યવસ્થા માટે કંઈક આપી દો. બિલકુલ પણ નહીં. પણ એમનો ઉદ્દેશ શું? કે એને જીવનમાં ક્યાંક ને ક્યાંક સાચા ધર્મનો એના જીવનમાં એને મહત્વ જાગે, એનું આચરણ એ ધર્મમય થાય, અને એનું જીવન ઉન્નત થાય, એવી ભાવના સાથે દરેક સંપ્રદાયના લોકો, ચાહે શ્વેતાંબર સમાજના પણ સાધુ હોય કે શ્રાવક હોય, આચાર્ય ભગવાનની સેવામાં ઉપસ્થિત રહેતા હોય. ચાહે કોઈ પણ પંથ હોય, પંથવાદ નહીં, સંતવાદ નહીં,
હું તો ભગવાન મહાવીરનો અનુયાયી છું અને ભગવાન મહાવીરના સંદેશોને જેમ ભગવાન મહાવીરે દરેક જગ્યાએ વિચરણ કરીને તેમનો સંદેશ ફેલાવ્યો તે જ મારું કર્તવ્ય છે. મેં મહાવીરનો પંથ અપનાવ્યો છે. તે મહાવીરના પથ પર સ્વયં પણ એવું મહાવીર ભગવાન જેવું જ ચાલવાનું અને એમના ચરણમાં આવનારા જેમ એ બધાનું કલ્યાણ કરતા હતા તેવી રીતે અમારે પણ કલ્યાણ કરવાનું. એવી જ ભાવના સાથે અત્યારે અહીંયા આજે સવારે પણ કેટલા સરસ વચનોથી એમને ચાલુ કર્યું. આજે બધાએ સવારે પ્રવચન સાંભળ્યું હતું ને. સૌથી પ્રથમ એમની પંક્તિઓ શું હતું? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવું બોલ્યા કે શુભ થાઓ ખાલી જૈન સમાજનું, શુભ થાઓ ખાલી અમારા સંઘનું, એવું ના બોલ્યા ને. શું બોલ્યા? શુભ થાઓ આ સકળ વિશ્વનું. જ્યારે વિશ્વના કલ્યાણની ભાવના રાખે ને ત્યારે એટલા માટે જ આપણે તેમને વિશ્વ હિતંકર જાણીએ. કોણ કહેવાયા? વિશ્વ હિતંકર. વિશ્વહિતની ભાવના સાથે ધર્મના ઉપદેશ સાથે દરેક માર્ગ પર ચાલીને નગર નગર વિહાર કરે અને જૈન ધર્મના એવા મૂળ સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડે એવા પરમ તપસ્વી મહાજ્ઞાની આચાર્ય ભગવાન અત્રેય વિરાજમાન છે. તેઓની વાણી, તેઓનો ઉપદેશ આપણે સાંભળવા બધા અહીંયા એકત્રિત થયા છે. તમારે એક બહુ મોટું તમારા જીવનમાં મંગલ થવાનું છે. તમારી સુખ શાંતિ સમૃદ્ધિ દિન દુગનાન રાત ચોગુની એવી રીતે વધવાની છે. કેમ? કારણ કે ઉત્તમ મંગલ સ્વરૂપ, ઉત્તમ કલ્યાણ સ્વરૂપ આજે આચાર્ય ભગવાન તમારા નગરમાં આ મેઘરજની ધરતી પર આવ્યા છે. તેઓ મેઘ સમાન લૂંટાવાના છે અને આ અહીંની રજ કણ કણ પવિત્ર કરવાના છે. તો એવી ભાવના સાથે આપણે ચાલીશું. તેઓના ચરણોમાં નિવેદન કરીશું કે તેઓની મંગલમય વાણીના માધ્યમથી અમારું મંગલ કેવી રીતે થાય, અમને ઉત્તમ ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય, એમની એ ભાવના સાથે તેઓના ચરણોમાં આપણે વંદન કરીશું. બધા હાથ જોડી લેશે. હાથ જોડીને સીધા બેસી જશે બધા અને વંદન કરતા આપણે તેઓને નિવેદન કરીશું કે તેઓના મંગલમય ઉદ્બોધનથી અમારા બધાનો કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે. બોલીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી મહારાજની જય.